એક કૃષિ વિજ્ઞાની, એક રસાયણ શાસ્ત્રી, એક પર્યાવરણ શાસ્ત્રી, એક સૂક્ષ્મ જીવ શાસ્ત્રી અને એક અખંડ શ્રમજીવી. આ બધાની સાથે એક સેવક, અને એ પણ સેલરી વગરનો. સાવ ફ્રીમાં તમને મળે તો તેને સાચવી રખાય કે મારી નખાય? સાવ સાચી વાત છે, સાચવી જ રખાય. તો પણ ગુજરાતના તમામ ખેડૂતો સાચવી નથી શક્યા. જી હા, હું વાત કરું છું ખેડૂતના પાક્કા ભાઈબંધ દેશી અળસિયાની, અર્થવોર્મની, કેચુઆની. દેશી અળસિયા ધરતી માતાના હૃદય જેવા છે. વૈજ્ઞાનિક ડાર્વિન તો ત્યાં સુધી કહે છે કે માણસ જાતના જન્મ પહેલા પણ આ અળસિયા નિયમિત રીતે જમીન ખેડતા હતા. આ હિસાબે અળસિયાને કુદરતનો ખેડૂત કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. જે જમીનમાં હવાની અવરજવર અને ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય તે જ જમીન ફળદ્રુપ કહેવાય. આપણે જેમ જમીનની ઉપર અપડાઉન કરીએ છીએ તેમ અળસિયું જમીનની અંદર અપડાઉન કરે છે. એક સાયન્ટિફિક સર્વે પ્રમાણે એક અળસિયું એક દિવસમાં 8 થી 10 વખત જમીનમાં ઉપર નીચે આવજા કરે છે અને એક દિવસમાં તે ધરતીમાં 16 થી 20 કાણા પાડે છે. અળસિયાનું આ અપડાઉન આપણી જમીનની ફળદ્રુપતાના ગ્રાફને અપ લઈ જાય છે. બીજી એક ફાયદાની વાત, અળસિયાના અપડાઉનને લીધે જ મહત્તમ પાણી જમીનની અંદર ઉતરે છે અને પાણીનો સંગ્રહ થાય છે. દેશના કિસાનને કારણે આપણા મોઢા સુધી કોળિયા પહોંચે છે. તેવી જ રીતે અળસિયા પાકના મૂળ સુધી પહોંચી તેને મોંમાં કોળિયા આપે છે. તો જેટલો આપણને સૌને કિસાન વહાલો છે એટલા કિસાનને અળસિયા વહાલા લાગવા જોઈએ કે નહીં? શું કહો છો? વિશ્વભરમાં અળસિયાની 4200 થી વધારે પ્રજાતિ છે. અંદાજે 1 ગ્રામ જેટલું વજન ધરાવતું અળસિયું 1 થી 10 વર્ષ સુધીનું આયુષ ભોગવે છે. અળસિયાની વસ્તી આશ્ચર્યજનક રીતે વધે છે. દાખલા તરીકે જાન્યુઆરી મહિનામાં તમારા ખેતરમાં 1000 અળસિયા હોય તો 21 દિવસમાં તે ડબલ થાય છે અને 12 મહિને 1000 વધીને 8,33,000 થઈ જાય છે. બાપ રે! એક ખેતરમાં ખેડૂને 8.5 લાખ મફતના મજૂરો મળે તો તેને સાચવવા જ જોઈએ ને. જે નથી હુમલો કરતા, જેને નથી દાંત, નથી પંજા, નથી કાન, નથી આંખ, નથી હાડકા. અરે સાવ અહિંસક અને બિનહાનિકારક છે આપણા દેશી અળસિયા. અગણિત ગુણો જેનામાં હોય તેના દેખાવની સૂગ તો ઉડાડવી જ પડે ને. જેમ મેં પેલા કીધું એમ, આ એક એવો મજૂર છે જેને તમારે પગાર નથી દેવાનો ને ખાવાનું પણ નથી દેવાનું. જી હા, કારણ કે અળસિયા માટી, છાણા અને કચરો ખાય છે. પણ આ માળા બેટા ખાધોડકા બહુ. તેના વજન કરતા 3 થી 5 ગણું ખાઈ જાય. પાછો સૂકો કચરો ખાય. એટલે આમ જુઓ તો અળસિયાને કુદરતના સફાઈ કામદાર ના કહેવાય? અળસિયાના ખોરાકને પચાવવા ઈશ્વરે આ જીવના પેટમાં ગિઝાર્ડ એટલે કે એક જાદુઈ ઘંટી મૂકેલી છે. આ ઘંટી ખોરાકનું ખાતરમાં રૂપાંતરણ કરે છે. ખપ પૂરતું પેટમાં રાખી અળસિયા 1000 રૂપે જે આપે છે એ જ થયું આપણું વર્મી કમ્પોસ્ટ. મારા વાલા, આ અળસિયાના ખાતરમાં સામાન્ય માટી કરતા 5 ગણો નાઇટ્રોજન, સામાન્ય માટી કરતા 7 ગણો ફોસ્ફરસ, સામાન્ય માટી કરતા 11 ગણો પોટાશ, સામાન્ય માટી કરતા 3 ગણો સેન્દ્રિય કાર્બન, સામાન્ય માટી કરતા બમણું કેલ્શિયમ અને 40% વધારે હ્યુમસ એટલે કે જીવદ્રવ્ય હોય છે. જેથી જમીનની ફળદ્રુપતા, નિતાર શક્તિ અને ભેજ સંગ્રહ શક્તિ વધે છે. આટલા ગુણ અને ફાયદા દેશી અળસિયાના છે હો. બધી વાતમાં વિદેશની વસ્તુનો મોહ સારો નહીં. સમજાય અને વંદન. કુદરતે બક્ષેલા આવા કૃષિના વફાદાર દોસ્તને સાચવજો, કારણ કે દોસ્ત ક્યારેય જમીન દોસ્ત નથી થતા. અને આપણે જમીનના દોસ્તને ઓળખવામાં થાપ ખાઈએ એ કેમ ચાલે? આવો ભૂલ સુધારીએ, અળસિયાની મદદથી ખેતી સુધારીએ, પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ.